ડિક્ટેશન ઉકેલવાના અભ્યાસ માટે દિલ્હી હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સક્ષમ મહિલાઓએ ભરણપોષણની માગણી ન કરવી જોઈએ તેમ કહ્યું હતું. ન્યાયાધીશ ચંદ્રધારી સિંહે ચુકાદો આપતા કહ્યું કે પતિ પત્ની વચ્ચે સમાનતા હોવી જોઈએ. પત્ની, બાળકો અને માતા પિતાને સુરક્ષા આપવાની વાત કરે છે, પરંતુ તેઓ બેકાર બેઠા રહેવાને પ્રોત્સાહન આપતા નથી. હાઈકોર્ટે મહિલાની અરજીને નકારી કાઢી હતી, જેમાં તેણે પતિથી અલગ થઈને ભરણપોષણની માગણી કરી હતી. ફકરો: ન્યાયાધીશશ્રીએ કહ્યું કે એક સારી શિક્ષિત પત્ની જેને નોકરીનો સારો અનુભવ હોય તેણે ફક્ત પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે ખાલી ન બેસવું જોઈએ. તેથી હાલના કેસમાં વચગાળાના ભરણપોષણની માગણી ટકી શકે નહીં, કારણ કે આ કોર્ટને લાગે છે કે અરજદાર પાસે કમાવવાની અને શિક્ષણ મેળવવાની ક્ષમતા છે. જો કે કોર્ટે તેણીને આત્મનિર્ભર બનવા માટે સક્રિયપણે નોકરી શોધવા માટે પ્રોત્સાહિત કરતા કહ્યું કે તેની પાસે બહોળો અનુભવ છે અને તે સાંસારિક બાબતોથી પરિચિત છે, જ્યારે અન્ય અશિક્ષિત સ્ત્રીઓ મૂળભૂત આજીવિકા માટે સંપૂર્ણપણે તેના પતિ ઉપર નિર્ભર હોય છે. ફકરો: આ દંપતીએ ડિસેમ્બર 2019માં લગ્ન કર્યા અને બંને સિંગાપોર રહેવા ગયા હતા. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેના પતિ અને તેના પરિવારના સભ્યો ઉપર થયેલા અત્યાચારના કારણે તે ફેબ્રુઆરી 2021માં ભારત પરત ફરી હતી. તેણીએ દાવો કર્યો હતો કે ભારત પાછા ફરવા માટે તેણીને તેના ઘરેણાં વેચવા પડ્યા હતા અને આર્થિક મુશ્કેલીઓના કારણે તેણી તેના મામા સાથે રહેવા લાગી હતી. ફકરો: જૂન 2021માં તેણીએ તેના પતિ પાસેથી ભરણપોષણની માગણી કરતી અરજી દાખલ કરી. નીચેની કોર્ટે અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તેમણે હાઈકોર્ટનો સંપર્ક કર્યો. પુરુષે અરજીનો વિરોધ કરતા કહ્યું કે તે કાયદાનો દુરુપયોગ છે. મહિલા ઉચ્ચ શિક્ષિત છે અને કમાણી કરવા માટે સક્ષમ હતી, છતાં પણ ન કર્યું. કોર્ટે કહ્યું કે મહિલા ફક્ત બેરોજગારીના આધારે ભરણપોષણનો દાવો કરી શકે નહીં. ફકરો: મહિલાને કોઈ પણ રાહત આપવાનો ઇનકાર કરતા હાઈકોર્ટે કહ્યું કે તે સમજી શકતી નથી કે સ્વસ્થ અને સક્ષમ હોવા છતાં તેણીએ ભારતમાં પરત ફર્યા પછી નિષ્ક્રિય રહેવાનું કેમ પસંદ કર્યું. કોર્ટે શોધી કાઢ્યું કે મહિલા પાસે ઓસ્ટ્રેલિયાથી અનુસ્નાતકની ડિગ્રી છે અને લગ્ન પહેલાં તે દુબઈમાં સારી કમાણી કરતી હતી. નીચેની કોર્ટે સાથે સંમત થતાં હાઈકોર્ટે કહ્યું કે મહિલાએ દાવો કર્યો હતો કે તે ખાલી બેસી શકતી નથી અને નોકરી શોધવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેણીએ તેના દાવાના સમર્થનમાં એવા કોઈ પુરાવા રજૂ કર્યા નથી કે ન તો તેણીની વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી છે તેવા પુરાવા રજૂ કર્યા છે, જેથી તેની અરજી ફગાવી દેવામાં આવે છે.